दोस्तों गुड मॉर्निंग जय स्वामीनारायण करी लियो महाराजना दर्शन। चलो दोस्तों बधाय ई मारा वाला वाला महाराज અને આ મારા માતાજી છે ગેલમાં બાજુમાં શંકર દાદા છે। મિત્રો આ દેશમાંથી દૂધી આવી છે જો તુમડી દૂધી છે અમારા ઘરની જ છે ઓર્ગેનિક દૂધી છે। આ એનો આપણે હલવો કરી નાખી કાલે એકાદશી છે ને ઉપવાસ છે કાલે છીણી જો છોલવી છે તો નથી છોલાતી એવડી મોટી દૂધી છે આ અમારે ઘરની અમારે અવડી અવડી જ દૂધી થાય છે બા ત્યાંથી મોકલાવ્યા રાખે ને અમે અહીંયા હલવો કરી કરીને ખાધા રાખી। દૂધીની છાલ ઉખડી ગઈ છે તો હવે આપણે ખમણવાનું ચાલુ કરી દઈએ છીએ। એના મોટી દૂધી છે પણ જો બી નથી કૂણી કૂણી છે અમારે દૂધી મોટી થાય પણ કૂણી થાય છે। આવ જો છીણવા કામકાજ ચાલુ છે। આ તુમડી દૂધી છે ને એનો હલવો બહુ મીઠો થાય બતાવીશ તમને જઈશ ને એમ તમને બતાવતી જઈશ। મિત્રો આપણે દૂધી છીણી લીધી હતી હવે છીણીને આપણે પાણી બાળવા મૂકી દીધી। પાણી બળી જાય ને પછી આપણે ઘી નાખી 2 ચમચા અને આપણે શેકવાનું છે। ઘીથી ને જો દૂધી શેકાઈ જાય પછી આપણે દૂધ નાખીશું। આગળ આગળ તમને હું બતાવતી જઈશ। અત્યારે જો પાણી બાળવા માટે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે। બાફીને નથી બનાવતા આપણે આ રીતે બનાવીને તો બહુ મીઠો હલવો થાય। આપણે દૂધી છીણીને નાખી દીધી હતી પાણી બળવા મૂકી દીધું હતું પાણી બળી ગયું છે સાવ પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે દૂધીને શેકવાની। હવે આપણે એમાં ઘી નાખીને શેકીશું। 2 મોટા ચમચા જેટલું ઘી નાખી દેવાનું। અત્યારે ઘી નાખીને બફાઈ જાય અને શેકાઈ જાય ને ત્યાં સુધી ઘીમાં શેકવાની પછી આપણે દૂધ નાખીશું। આપણે જો ઘીમાં શેકી લીધી છે દૂધી આપણે આખી શેકાઈ જ ગઈ છે। હવે આપણે દૂધ નાખી દઈશું। 500 ગ્રામ દૂધ છે અને આમાં 2-3 દિવસની મલાઈ છે મારી પાસે એટલું દૂધ નાખી અને હવે આપણે એને ધીમા ગેસે ચડવા દઈશું। જ્યાં સુધી દૂધ બળે ને ત્યાં સુધી આપણે ખાવા દઈશું। દૂધ બળી જાય પછી આપણે ખાંડ નાખીશું। મિત્રો જો હવે છે ને દૂધમાં આપણે દૂધીને ઓલી કરી નાખી છે હવે થોડુંક જ રહ્યું છે બળવાનું બાકી। તો આપણે 1 વાટકો ખાંડ ગળ્યું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે અમે તો બહુ ઓછું ખાઈએ છીએ એટલે મેં 1 વાટકોને માથે થોડીક જ નાખી છે ખાંડ। ખાંડ નાખીને અને આવી રીતના હજી ખાંડનું પાણી થશે એ પણ બળવા દેવું પડશે। જો મિત્રો અમે વધારે પડતું ઓછું ગળું ખાઈએ છીએ એટલે અમે બહુ ગળો નથી કરતા। અને માવો છે આ મારી પાસે ઘરે પડ્યો તો બનાવેલો દૂધનો 200 ગ્રામ જેટલો માવો છે મોળો માવો લીધેલો। હવે આને આપણે બળવા દઈશું માવો નાખીને ધીમા ગેસે ધીમો ગેસ રાખવાનો એટલે બેસે નહીં અને બહુ આપણે એની પાસે ઊભું ન રહેવું પડે। હવે આપણે જો દૂધીનો હલવો તૈયાર બનીને રેડી થઈ ગયો છે તો આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈ। બધું પાણી જો બળી ગયું છે હા હવે રેડી થઈ ગયું છે। હલવો બનીને રેડી થઈ ગયો છે। કોને કોને ભાવે છે જે હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને ફેસબુક પેજને ફોલો કરો।